અંધજન મંડળ કેસીઆરસી હોસ્પિટલને ઓપરેશન માટે 1 લાખનું ડોનેશન. અંધજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલને ઓપરેશન માટે 1 લાખનું ડોનેશન અપાયું. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે દર વર્ષે દિવ્યાંગ બાળકો સાથે કાર્યક્રમ યોજાય છે. ક્લબના બહેનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. આજે આ ક્લબના ચેરમેનની વિઝિટ દરમિયાન અંધજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલને ઓપરેશન માટે 1 લાખનું ડોનેશન અને ફાયર સેફટી બોલ અર્પણ કરવામાં આવ્યા. અંધજન મંડળ સંચાલિત આંખની હોસ્પિટલ અતિ આધુનિક મશીનો અને મોડ્યુલર ઓપરેશન થિયેટરવાળી હોસ્પિટલ છે. છેલ્લા 20 વર્ષથી સમગ્ર કચ્છના જરૂરિયાતમંદ લોકો માટે આંખના ઓપરેશન નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે ને આ અતિ આધુનિક ફેકો મશીન પદ્ધતિથી પણ ઓપરેશન રાહત દરે થાય છે. નિયમિત દાતાઓના સહકારથી 34,500થી વધુ દર્દીઓના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. કચ્છના અંતરિયાળ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા આંખના નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે. તેમજ નખત્રાણામાં દરિયાસ્થાન મંદિર મધ્યે, નલિયામાં, યોગેશ્વર નગરમાં અને મુન્દ્રામાં રોટરી ક્લબ ખાતે અંધજન મંડળ સંચાલિત વિઝન સેન્ટરોમાં નિયમિત ચાલતી ઓપીડીમાં ચેકઅપ માટે આવતા દર્દીઓમાં મોતિયો કે વેલના ઓપરેશનની જરૂર જણાય તો તેમને ઓપરેશન માટેની તારીખ આપવામાં આવે અને દર્દીઓને ગામડેથી લાવવા મૂકવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે. દર્દીઓને ફોલોઅપ માટે ભુજ આવવાની જરૂર નથી, ત્યાં જ આ સુવિધા પણ આપવામાં આવે છે. અંધજન મંડળ દ્વારા સમગ્ર કચ્છને મોતિયા મુક્ત કરવાના અભિયાનમાં આજે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા મળેલું અનુદાન ખૂબ મહત્વનું છે, કેમ કે બહેનની આ પહેલ સમાજના અન્ય લોકોને પણ પ્રેરણાદાયી બની રહી છે. આ પ્રસંગે સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના ચેરમેન શ્રી સ્વાતિબેન ગુપ્તા, પ્રેસિડેન્ટ શ્રી નેહાબેન પૂજારા, ટ્રેઝરર શ્રી રચનાબેન શાહ, વિનીતાબેન જૈન, વિશ્વબેનનું પરંપરાગત રીતે સાલ ઉઢાડી સ્વાગત કર્યું હતું અને આ ક્લબના દરેક મેમ્બરોનો આભાર માન્યો હતો. ક્લબના ચેરમેન જે ખાસ રાજસ્થાનથી આવ્યા હતા તેમણે આ સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી અને ક્લબના બહેનોને આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબના મિલિનભાઈ વૈદ, વિમલભાઈ મહેતા, જયરાજસિંહ જાડેજા અને સંજયભાઈ પૂજારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દુલારીબેન ઠક્કરે કર્યું હતું. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.